તો જો અને તોની વાત આજે છેલ્લો દિવસ અને છેલ્લા દિવસે કોંગ્રેસે પોતાના 2 ઉમેદવારો જાહેર કરી દીધા છે. 2 ઉમેદવારો દાહોદમાં બાબુ કટારા, પૂર્વ સંસદ, સ્થાનિક ત્યાંના નેતા અને જૂના જોગી, તેમને જસવંતસિંહ ભાભોર સામે મેદાનમાં ઉતાર્યા છે. ખૂબ જ પરિવારમાં ખેંચતાણ ચાલતી હતી અને આવી પરિસ્થિતિમાં છેલ્લો દિવસ એટલે ના છૂટકે કોંગ્રેસે મજબૂરી વશ અને તમામ જોડ તોડની વાતે બાબુ કટારાને આખરે ટિકિટ આપી દીધી છે. પૂર્વ સંસદ છે અને ત્યાંના સ્થાનિક નેતા છે, તેમને આખરે ટિકિટ મળી ગઈ છે. તો દાહોદમાં બાબુ કટારા વર્સિસ જસવંતસિંહ ભાભોર. અને જેની ચર્ચા હતી ભરૂચમાં જે નામ સામે આવ્યું એ ખૂબ જ સરપ્રાઇઝની સામે આવ્યું. અહેમદ પટેલના સીધું સંપર્કથી અહેમદ પટેલનાથી જ આ નામ સામે આવ્યું છે. હવે ભરૂચમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળશે. મનસુખ વસાવા, શેરખાન પઠાણ જે કોંગ્રેસના ત્યાંના સ્થાનિક નેતા છે અને તેમને ટિકિટ મળી ગઈ છે. શેરખાન પઠાણને લઈને હાલાકી અન્ય જેના ઉમેદવારો હતા એમની પણ મુશ્કેલી સામે આવી છે અને તેમણે પણ વિરોધ કર્યો હતો, પરંતુ આવી પરિસ્થિતિમાં એક જ નામ સામે આવવાનું હતું અને શેરખાન પઠાણ નામ સામે આવી ગયું છે. અને શેરખાન પઠાણ, છોટુ વસાવા અને મનસુખ વસાવા, એટલે કે અહીંયા ત્રિકોણીય જંગ બરાબરનો જમવાનો છે એ નક્કી છે. તો ભરૂચની બેઠક પર એક સ્ટેપ ભાજપ કદાચ આગળ નીકળી ગયું છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસે આખરે પોતાના પત્તા ખોલી નાખ્યા છે અને 2 ઉમેદવારો દાહોદમાં બાબુ કટારા અને ભરૂચમાં શેરખાન પઠાણ, આ 2 ઉમેદવારો આખરે છેલ્લા દિવસે જાહેર કર્યા છે. દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો અને શેર પણ કરી શકો છો. બિલકુલ ફ્રી છે. જય હિન્દ, જય ભારત.